તો ભાઈ એમ 2 વાર પડતા પડતા રહી ગયા. બાપુ અત્યારે અશ્વને તૈયાર કરી રહ્યા છીએ. 7 કરોડની અમે ટ્રેન બુક કરાવી છે. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને. હવે આપણે ઉઠી ગયા ભાઈ. આ બે હજી હોતા હે. વિનીતભાઈ અંદર આવી ગયા ઉઠીને. તો ભાઈ ઉઠી ગયા ભાઈ, આપણે આવી ગયા અંદર રૂમમાં. તડકો લાગતો હતો એટલે. શું કેવું ચાલુ ભાઈ તમારે? અરે ફૂલ તડકો લાગતો હતો ભાઈ. બાકી 2-3 વાગ્યા સુધી તો અમે હોઈ જ જાય, કેમ કે હોતા જ અમે 4:30-5 5 વાગે 5 જેવું થઈ ગયું. અને ભાઈ અમારું ઈઠા ભેગી ફાકી બનાવીએ. બોલો હવે આનું અમારે શું કરવું? અહીં બ્રશ કરીને ડાયરેક્ટ અહીંયા આવ્યું છે એમાં ફાકી બનાવે. બોલો અમારા વિનીતભાઈ તો બારે છે, એ તો ગોજરા હંકેલે. તો ભાઈ બ્લોગ આપણે 4-5 વાગે ચાલુ કરી, કેમ કે સવારે ઉઠ્યા હોય જમીન પાછા હોઈ ગયા હતા. બ્લોગ કાંઈ ઉતરો નહીં જાજો. હવે આપણે ઘોડી લેવા જઈએ છીએ. મામાશ્રી આગળ આવેલા જઈએ. આમ જુઓ તમે ગાયું ભેહું ને આશીર્વાદ. અવાજ આવી ગયો. આશીર્વાદ આપ્યો. મજા આયા. હા ભાઈ વિનીતભાઈ, જયેશભાઈ, ધવલભાઈ પાછળ છે. હવે આ તમારે હો નારિયેલી છે મામાને. તો ભાઈ હવે અહીંથી વાહ સુધી વિનીતભાઈ અમને લિફ્ટ આપી દીધી છે. બરાબર ને ધવલભાઈ? ઘોડી હાંકવી છે એમને આજ તમારે? ઘોડાની જેમ દોડવા માંડ્યા પહેલા જ. ઘોડી હાંકવી એમને ધવલભાઈ? હાંકવાની જ હોય ને. વાડિયાથી એમ બહાર નીકળી ગઈ. વિનીતભાઈ ક્યાં જવાનું આપણે? અત્યારે આપણે અહીંથી જવાનું મેંડાળા, ત્યાંથી ઘોડી લઈને વાડી આવવાનું. બરોબર. પછી ઘોડી હાંકશું, ફોટા પાડશું, વિડીયો ઉતારશું. પેન્ટ ને આપણે રાજકોટમાં જ હાલે, આયા નો હાલે. આમ પેટની તમે હાલ જ જુઓ. અહીંયા તો આખું ગામ ભરાતું જઈએ. ફાઇનલી ભાઈ આપણે ઘોડો લેવા પૂગી ગયા. ઘોડી નથી ખબર. હું કેવો વિનીતભાઈ? હવે તમે કહી દઉં? કહી દો. અમારી ગાડી 120 આવીને અટકી ગઈ. દોસ્ત ઉપર કઈક કહી દે. 120 ઉપર? ઓ માય ગોડ. ઉભો 120 ઉપર હાલે. देखा आपने लापरवाही का नतीजा है. ઘોડી પાસે હા હે ઘોડી. હવે ઈ ભાઈ બાપુ આવે, ભાઈ આપણે એને પૂછીએ કઈ નસલ ને કઈ રીતના. બરોબર ને ધવલભાઈ? કેમ કે ઘોડી ભાઈ ગયા હે, લગામ બાંધવાની બાકી છે. લગામ ગાયું છે અને આ માથે પહેરવાનું આવી ગયું હોય. અને આ બાપુ અત્યારે અશ્વને તૈયાર કરી રહ્યા છીએ. પછી આપણે તૈયાર કરી લઈએ એટલે બાપુને આપણે પૂછી કઈ નસલ ને કઈ રીતના શું છે. એટલે એકવાર તૈયાર થઈ જાય હું તમને બતાવું કઈ રીતના શું છે. આમ તો માનો ને કે બાપુ પાસે આની આ નસલની ઉત્તર આવડી આ 13મી પેઢી છે. બાપુ મારી ભૂલ ન થતી હોય તો 13મી પેઢી છે બાપુ પાસે ઉત્તર અને ઘરની જ વચ્ચે રહી છે. ભાઈ ઘોડી તો આગળ લઈને જાય છે. હવે ઘોડી કોઈને બેહવા નથી દેતી. આપણે ઘોડી મારી તો હું થઈ ગયું પાડવાનો થાય ખાલી. આમાં ઘોડીમાં આપણે માર્યું તો હું થઈ ગયું ગાડી કિક તો હું કહેવાય તૂટી ગઈ હે. કિક તો મારા તુલસી મેં કિક મારી તો કિક જ તૂટી ગઈ. લાગતું નથી કે ઘોડી બેહવા દે હે. લાગે એમને ફોટા જ પાડવાના રહે. મને તો આપણે આગળ જઈ મામા જાત કાઢે કે માળા બહુ કરી. ઘોડી જો આગળ હાલે. ધીમે હાલજો ભાઈ, ધીમે હાલો ભાઈ. આ ઘોડી જો અમારે આગળ લઈ લઈ જઈએ. જો વાહ ભાઈ વાહ. આમ જ હાલું છે આપણે માથે બેહીને ત્યાં જયેશભાઈ. અરે હાલ તો વિડીયો બનશે 1 નંબર. તો ભાઈ ફાઇનલી આપણે 2-3 ચક્કરો તો મારી લીધી, પણ એકવાર તો મને પાડી હોતા ને દીધો. જયેશભાઈને પણ 2 વાર નથી દેતી આ ઘોડી. મને શું કે દુશ્મની છે કઈ ખબર નથી. દુશ્મની છે મજા આવે. મામાની વાડીએથી આપણે ભાઈ રોડે ઘોડી તો ચડાવી દીધી છે. જોઈએ અત્યારે 2 બાપુ ને જે ભાઈની ઓલી બીજો ઘોડો હોય એ 2 હાકે. જે ટાઈમ હશે તો આપણે હાંકશું. તો એકવાર તો મને પછાડી દીધો એટલે હાંકવાની હિંમત તો થતી નથી, તોય હાંકશું આપણે. તો ભાઈ જયેશભાઈ અમારા આગળ હાઈલા ગયા ઘોડો લઈને. બરોબર ને ધવલભાઈ? હવે એ નથી ખબર બધી. જયેશભાઈ ઘોડો લઈને ગયા, ઘોડો એને લઈને ગયો. હવે
હવે હાથમાં આવે ત્યારે કેવાય હું તો આવે ભાઈ હું તો ભાઈ ઘોડો હલાવું ને 2-3 વાર પડતા રહી ગયો, એકવાર તો ગોતું ખાઈ ગયો વાડીએ. બાકી આ સાઈડ નું હે ને મોઢું દર્શનભાઈ નું ચુંદાઈ ગયું હોય. મારો તો આટલું કમતું સરકતું ગયું. એકવાર તો મને પાટો બે મારતા રહ્યો, મારતા જો રહી ગયા. હાલો જયેશભાઈ આગળ છે. જયેશભાઈ મળી ગયા. આપણી પાછી આ ગાડી 30 ઉપર જતી નથી, એ વાંધો હે. બરોબર ને? તમારે કેમ નથી એટલું ધવલભાઈ? નહીં આ આપણું ભાઈ કામ કામ નહીં કે બીજું કાંઈ? કામ નહીં ભાઈ. समझ रहे हो? પણ હતું વાડીએ ને અમારામાં જયેશભાઈ સીધા સીધી આવી ગયા. ફૂલ મોજમાં આવી ગયા. આમ વરવાનું આમાં. હા જયેશભાઈ જો ધૂળ ઉડાડતા જઈએ. મરદનો ફાડ્યો હો ભાઈ, જઈ લો. ગમે કે ભાઈ પગ રાખવાનું નથી તો જયેશભાઈ એને આઈ ઉડાડતા જાય. મિલી તેરા બે ચપ્પલ હમો એક છે એક આપણે બાકી ધવલભાઈ આપણી યારે સ્કીમ કરી નાખી. આપણા વિડીયો હારા નતું તાર્યા. ચાલો ભાઈ અમાર રહી ગયા. તમારે લોક દે વિડીયો ઉતાર. અમારી ગાડી હલવાઈ ગઈ માણકામાં. દર્શનભાઈ મહેનત કરે છે પૂરા. હા નીકળી ગઈ. સક્સેસ ટ્રાય એન્ડ સક્સેસ. એટલે લેતો જા હે. જયેશભાઈ તો દેખાતા નથી ભાઈ. જયેશભાઈ ગાયબ થઈ ગયા એટલી વારમાં તમે જોઈ શકો છો. તમારે ઘડીક તમારું મોઢું દેખાડવું પડે કાંઈ ખાલી રોડ એમ નહીં. હા હવે રેડી Ready? તો ભાઈ એમ 2 વાર પડતા રહી ગયા. ઘોડામાં તો પડતા હતા, એક આમાંય પડતા રહી ગયા ઇલેક્ટ્રિક વાળા. હોળીને તારા પ્રત્યે પ્રેમ અને વિનીતીઓ તો બાજુ પર ન ચડે. બાજુ બાજુ કરીને ભાગે. તો ભાઈ ઓલા ક્યાં વહી ગયા અમારા ભાઈ? હાલો હવે તમને વાળી જઈને કન્ટિન્યુ કરી. તો ભાઈ આપણે વળી બોડી હાકીને આવી ગયા છીએ. હવે વિનીતભાઈ ખાટલા બાટલા હરકા કરે. વિનીતભાઈ શું કરો ને તમારે? ડુંગળી વાટ ઓગાડવાના. કાંઈ ખોટું બોલ. ડુંગળી સુધારવા મામાએ વરગાઈ દીધો. એને કયું ને બોલ થતો હતો વરગાડી દીધો ડુંગળી સુધારવા. સુધારાઈ જાય ડુંગળી તમારાથી? હમણાં કોઈ દી સુધારી 5 મિનિટ 10 મિનિટ ચાલુ કરો ને એકાદી સુધારીને બતાવો છે. અને અમારા વાહ ભાઈ બધા ભજન દીધી બધા ભજન સાંભળે. અડધી ડુંગળી તો મારે નાખી દે. આજ સુધારાઈ જાય ભાઈ? હા 10 મિનિટમાં 10 મિનિટમાં. હાલો વિનીતભાઈ ડુંગળી સુધારી લે. મામા ગાય દોવે આપણે બતાવી દઈએ તમને. ભાઈ ભેંસ જેવો આવો બાળો આવો. હાલો આવી જાય એમાં હોય હું ને તમને ભેંસ દોતા ફાવશે બાળુબા? નહીં આપણે નહીં ફાવે. નહીં ફાવે નહીં તો ડાયરેક્ટ દૂધ પીશો. ડાયરેક્ટ દૂધ પીસી આપણે ડાયરેક્ટ અમૂલ. અમૂલ જિંદાબાદ. અમૂલ તખે તબેલો હે. તો આપણે બહાર જાય મામા દૂધ કાઢે ભેંસ કાળી ભેંસનું થોડું દૂધ નહીં પાવે. એ કાર્ય હવે આપણે પ્લાન કર્યો. કેટલા વાગ્યાની બસ છે વિનીતભાઈ? 10 વાગ્યાની. 10:30 વાગ્યાની બસ છે. આપણે જવાનું 10:30. અહીંથી પહેલાં મેંદરડા જવું જોઈએ. મેંદરડાથી જુનાગઢથી રાજકોટ. તો આપણે લગભગ રાજકોટ કેટલા વાગે પહોંચી જવું? 2-2:30 વાગે. 2-2:30 વાગે. આ આખોથી કાંઈ લોક ઉતાર્યો ને કેમ કાંઈ ઘોડી આંકવા સિવાય કાંઈ કર્યું જ નથી. અને આ બે જો ભજન સાંભળે. વાહ ભાઈ વાહ. ભાઈ ખાવાનું આવી ગયો રોટલો ને શાક. હવે આપણે ડાયરેક્ટ મેંદરડા બસ સ્ટેન્ડ જવું ભાઈ, ત્યાંથી કન્ટિન્યુ કરશું. તો ભાઈ આપણે મેંદરડાથી બસમાં નીકળી ગયા બરોબર ને? બરોબર. પાછા મેંદરડાના બસ સ્ટેન્ડમાં એક ભાઈ કોઈક મળી ગયા હતા. એની યાર બધી વાત કરી હવે એ તમને હું આગળ કહીશ. બરોબર ને? બરોબર. હવે આપણે બસ ક્યાં ઉતરી? જુનાગઢ ઉતરીની બસ છે. પછી જુનાગઢથી આપણે રાજકોટ ટ્રેનનું વિચાર્યું. પછી જો ટ્રેન ચૂકાઈ જાય તો બસમાં વયા જાવ કે પછી ટ્રેનનો જ વિચાર હે. હાલો મળીએ ભાઈ આગળ. હવે આપણે અહીંથી જવાનું હે રેલવે સ્ટેશને. આયલા જાય બરોબર. હજી આપણી પાસે કલાક છે. નિરાંતે ચા પાણી પીતા જાય રસ્તામાં ને આયલા જાય. વિનીતભાઈને અમારે ગમે ચા પાણી કરવું હોય એટલે વોકિંગ થઈ જાય આપણું. ચા પાણી પીવાનું કારણ શું? ઘણી વળી હજી મેંદરડા તો પીધી હતી. મેંદરડા ભલે પીતી હોય જુનાગઢની ચા પીએ ને મેંદરડાની પીધી. મેંદરડાની ચા પીવાની રજવાડીની. રજવાડીની ચા કંઈક પીવાની હે. તો ભાઈ આપણે રેલવે સ્ટેશનમાં ભોગવા આવ્યા
ને અમારા ધવલભાઈ કંઈક કીએ શું કયો ધવલભાઈ? ગેટ ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હી જુનાગઢ. ગેટ ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હી જુનાગઢ. જુનાગઢ જંકશન આવી ગયું હે ભાઈ. બારના સત્તાની ટ્રેન કાઢો કાઢો. લોકલ લેવાશે લઈ લે. ના ઓનલાઈન ટિકિટ કાઢો. નવી ટેકનોલોજીનો ઉપયોગ કરો. નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે અમારા વિનીતભાઈ. ખબર પડશે વિનીતભાઈ? હવે આમાં કઈ ટિકિટ લેવાની ખબર હે? ફાસ્ટ બુકિંગ કરો. સાદી ટિકિટ લઈ લેતા હતા વિનીતભાઈ. નો ફોક્યાથી મારતા હોય તો તમે સાદી ટિકિટ લઈ લ્યો ભાઈ. કન્ટિન્યુ કરીએ આપણે. જુનાગઢ રેલવે સ્ટેશન જુનાગઢ. તો ભાઈ બે ગયા અમે કયું નીચે બે ગયા મચ્છર કેળતા રહ્યા ઉપર. એટલે શું કે ભાઈ ધવલભાઈ નદીમાં ટ્રેન આવી જાય તો આવે તો સારી વાત છે. બાકી પાટા હાલવાનું ચાલુ કરી દે રસ્તામાં ભેગી થાય ચડી જાય. આ બે સિંહ આયા ફૌરિયા એક આર્ય ને એક દેખાય નહીં પણ વાયા બેઠો है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहिए. ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ છે. ધવલભાઈ આવી ગયા ને? ધવલભાઈ થોડો કામ રહ્યો એટલે અમને ટ્રેન દેખાય. બસમાં જવું એકચ્યુઅલી આપણે કમ્ફર્ટેબલ નહોતું એટલે ટ્રેનમાં આવી. 7-8 કરોડની અમે ટ્રેન બુક કરાવી. ભાઈ જુનાગઢથી ટ્રેન નીકળી ગઈ છે. બસમાં બે એટલે ટેવ પડી ગઈ ને બસ જ બોલાઈ જાય. હવે આપણે આગળ જાય નવી નેસર બતાવો કે હવે રાજકોટ જઈને આપણે બ્લોગ કન્ટિન્યુ કરશું. ફાઇનલી કહીશ આપણે ઘરે તો આવી ગયા. શું કે જયેશભાઈ થાકી ગયા ફૂલ? હા થાકી ગયા સુઈ જાઉં. જયેશભાઈ ફૂલ થાકી ગયા. હવે ધવલભાઈ ને વિનીતભાઈ બે મેગી લેવા ગયા. ભૂખ લાગી હતી એટલે કે અમે મેગી લેતા આવી. વાગ્યા હે જોઈ લો તમે 3:08-9 વાર હે. વિનીતભાઈ કે ભૂખ લાગી ગઈ. ધવલભાઈને ભૂખ લાગી હતી. મેં તો તમે મેગી બેગી લઈ આવો બનાવી. બીજું કાંઈ રસ્તામાં જોયું પણ કાંઈ મળ્યું નહીં. ઘરે બધા આવી ગયા. હોવાની તૈયારી ફૂલ થઈ ગઈ બધી. હવે આ એ લોકો મેગી લઈને આવે તો મેગી બનાવી પછી ખાઈ પછી આપણે બ્લોગ અહીંયા પૂરો કરી. બરાબર મળીએ.